નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં મોબાઈલમાંથી જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજાસ। હવે જેવું તમે જીપીએસસી ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીપીએસસી નું જે ઓજાસનું પોર્ટલ છે તેમની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે gpsc-ojars.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો જીપીએસસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે જાહેરાત નંબર 27 છે તેમાં તમે જોઈ શકશો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની ભરતી છે। હવે આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 17/10/2025 રહેશે। જો ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે તેના નામની સામે જે ગ્રીન કલરમાં એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને ફરીથી એક એપ્લાય નામનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, અહીં ઓજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં ઉમેદવારોએ સૌથી પહેલા તો પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારી જે સરનેમ છે અટક છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરી પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે કાસ્ટ એટલે કે કેટેગરી જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના જે નંબર છે તે અહીં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી નીચે મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે, કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી અને તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાના રહેશે। નીચે તમારે કાયમી સરનામું આપવાનું રહેશે। પરમનન્ટ એડ્રેસ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના જે પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે ફરીથી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે। પરંતુ તમે રમતગમતના વધારાનો ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં એક વિકલાંગતાનું લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો તમારે લોહિયાની જરૂર છે કે કેમ? જો લોહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું જે સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી તમારી પાસે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારા ડિપાર્ટમેન્ટનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને મિત્રો તમે અત્યારે હાલ જે પોસ્ટ પર છો તે પોસ્ટ મિત્રો અહીં જે રાજ્ય વેરા નિરીક્ષકની સમકક્ષની પોસ્ટ છે કે કેમ? જો તે સમકક્ષની પોસ્ટ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। પરંતુ તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે ધોરણ 10માની જે માર્કશીટ છે તેમની વિગત આપવાની રહેશે। તમે જે ધોરણ 10માની પરીક્ષા પાસ કરેલ છે તેમના જે સીટ નંબર છે તે સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। સીટ નંબરની વચ્ચે તમારે કોઈ પણ પ્રકારની જગ્યા છે તે છોડવાની નથી, આવી રીતે સળંગત તમારે સીટ નંબર છે તે લખવાનો રહેશે અને તે જ સીટ નંબર ફરીથી આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। ધોરણ 10ની પરીક્ષા જે મહિનામાં અને જે વર્ષમાં પાસ કરેલ છે તે પાસિંગ મંથ અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ધોરણ 10ની માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ધોરણ 10ની જે પરીક્ષા છે તે કયા બોર્ડમાંથી તમે પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ છે તે જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। નીચે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। એ મિત્રો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનું રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે ફરજિયાત વ્હાઇટ કલરનું જોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ જે તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ। એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનું રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। એ જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ તમે અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ। વ્હાઇટ પેપરમાં બ્લુ કે બ્લેક પેનથી તમારે સિગ્નેચર કરી અને તમારે તે ફાઇલ અપલોડ કરવાની રહેશે।
ચોઈસ ફાઇલનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી નીચે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। એથી મિત્રો તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલું હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। જો તમે છેલ્લા સેમેસ્ટર કે છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ છે સ્નાતકની પરંતુ હજી સુધી રિઝલ્ટ આવેલ નથી તો અહીં સૌથી પહેલો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે સ્નાતકની પરીક્ષા પાસ કરી દીધેલ છે તો અહીં જે સેકન્ડ નંબરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ જે ટકાવારી છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ગ્રેડ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। યુનિવર્સિટીનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જીપીએસસી છે અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે કે ગુજરાત રાજ્યમાં કે અહીં મિત્રો ભારત સરકાર દ્વારા કોઈ પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી જે એજન્સી છે તેના દ્વારા તમારા પર પરીક્ષા આપવા માટે પ્રતિબંધ લગાવેલ છે કે કેમ જો પરીક્ષા આપવા પર પ્રતિબંધ લગાવેલ છે તો એ તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેની જે ઓર્ડરની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે અને કેટલા વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરવાના રહેશે। પરંતુ અહીં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી એજન્સી દ્વારા તમારા પર પ્રતિબંધ નથી લગાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમને એક બાહેંધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે। તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં જે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર અને એક કન્ફર્મેશન નંબર છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખ સુધી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો વધારો કરી શકશો। એક વખત મિત્રો અરજી ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ જશે એટલે તમારું ફોર્મ છે તે ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે। ત્યાર પછી તમે જો સામાન્ય વર્ગના ઉમેદવાર હશો તો તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। સબ મેનુમાં સૌથી પહેલા જે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસનું ચલણનું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંથી મિત્રો તમારે જે રાજ્ય વેરા નિરીક્ષકનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ અહીં આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી જો તમારે ઓફલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો અહીં જે પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ચલણની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। પરંતુ તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માંગતા હોય તો અહીં જે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો આગળ બેંક ખાતાની વિગત માંગશે। તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો જેમ કે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, ક્યુઆર કોડ છે, જે ઓપ્શન વડે તમે પેમેન્ટ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરી અને તેની વિગત ફિલ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તેની રિસિપ્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ। તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।